નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટના એપિસોડમાં આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જોડાયા છે. ગ્યાસુદ્દીનભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. થેન્ક યુ સરજી, થેન્ક યુ વેરી મચ. ગ્યાસુદ્દીનભાઈની સાથે વાત કરવી બહુ જ મહત્વની છે. એના કારણો તો હું આપીશ, પણ એ પહેલા આજે ગુજરાત સ્થાપના દિવસ છે, મહારાષ્ટ્ર દિવસ છે. મુંબઈ રાજ્યમાંથી બે રાજ્યો અલગ થયા અને મરાઠી ભાષી મહારાષ્ટ્ર બન્યું અને ગુજરાતી ભાષી ગુજરાત બન્યું. એટલા માટે આપણે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને આજે ગુજરાત સ્થાપના દિને એમને અભિનંદન આપીએ છીએ, શુભકામના પાઠવીએ છીએ. આ એક વાત. થેન્ક યુ. હું પણ સાહેબ મારા તરફથી તમામ ગુજરાતીઓ બીજી બે બાબત બહુ મહત્વની છે. બીજી બે બાબત એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ એમના અશ્લીલ નિવેદનોના સંદર્ભમાં છે. કાર્યકર્તાઓ તો કદાચ એવું બોલી જાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચાલ, જે વડગામના છે, બનાસકાંઠાના મૂળ વતની છે, એમણે બનાસકાંઠાના સાંસદ લોકસભાના સભ્ય ગેનીબેન ઠાકોર એમના સંદર્ભમાં જે અશ્લીલ જાહેર ટિપ્પણ કરી છે એને હું વખોડું છું. અને મને લાગે છે કે એમણે જે ગેનીબેનની સાડીના પાલવમાંથી અમે સીટો આંચકી લીધી એના માટે એમણે એમના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા. મને લાગે છે કે આનાથી વધારે કોઈ મહિલાઓનું અપમાન શકે. આ અશ્લીલ જે ટિપ્પણ છે એને આપણે વખોડીએ છીએ. મને લાગે છે કે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી જ નહીં, ઠાકોર સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આ પ્રકારની અશ્લીલ ટિપ્પણ એને વખોડી છે અને હું એમને બિરદાવું છું. બીજી બાબત, જે ગ્યાસુદ્દીનભાઈ આપણી સાથે જોડાયા છે અને ગ્યાસુદ્દીનભાઈએ જે વિજય પતાકા લહેરાવી છે, એ ખાડિયા વિસ્તાર, આપણો કોટ વિસ્તાર જે છે, ત્યાં ક્યારેક અશોક ભટ્ટ, અમારા મિત્ર અશોક ભટ્ટ, એમનો દીકરો ભૂષણ ભટ્ટ, અશોક ભટ્ટ મંત્રી રહ્યા, અમારા બહુ જ અંગત મિત્ર પણ રહ્યા, એમના દીકરાએ જે પ્રકારની હલકી કોમેન્ટ કરી કે ખાડિયાને અમે પાકિસ્તાન નહીં બનવા દઈએ, મને લાગે છે કે આનાથી હલકી કોઈ કોમેન્ટ હોઈ શકે નહીં. પરંતુ જે પાર્ટીના ટોચના નેતાઓ હલકી કોમેન્ટ કરવા માટે ટેવાયેલા હોય, એના કાર્યકર્તાઓ, ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ જેવાઓ, એ છે ને આ પ્રકારના નિવેદનો કરે. અમે એમને સીધું ને સટમાં જોડવા માટે નિમંત્રણ આપ્યું હતું, પરંતુ એમણે કહ્યું કે હું તમને ફોન કરીશ, પરંતુ એમનામાં ફોન કરીને હું જોડાઉં છું એમ કહેવાની હિંમત નહોતી. કારણ કે ખાડિયામાં એમનું નાક વઢાઈ ગયું છે અને ખાડિયા હોય કે કોટ વિસ્તાર હોય, ગ્યાસુદ્દીને જે પ્રકારે સ્લોગન આપ્યું હતું કે હિન્દુ મુસ્લિમ એકતા, એનો વિજય થાય અને એ ભારતીય છે, પાકિસ્તાની નથી, એ બાબત આ ચૂંટણીમાં સાબિત થઈ છે. એને માટે ગ્યાસુદ્દીન અને એમના જે ટેકેદારો છે એમને હું જરૂર અભિનંદન આપું છું. આ બાબત પછી ગ્યાસુદ્દીનભાઈને કેમ જોડ્યા એની પણ થોડીક મારે વાત કરી લેવી પડે. આ ગ્યાસુદ્દીન શેખ, જેમને ગઈ વિધાનસભા ચૂંટણીમાં એમના મતદારોએ હરાવ્યા, એનો અફસોસ એ મતદારોને જરૂર થયો હશે અને એટલા માટે એમના આ વખતના પ્રયાસોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભલે કોંગ્રેસ સત્તામાં ન આવી હોય, ભારતીય જનતા પાર્ટીને ભલે જ ગઈ વખત જેટલી જ બેઠકો મળી હોય, પરંતુ એમણે એમના પ્રયાસોને પ્રતાપે હિન્દુ અને મુસ્લિમ એવા કોર્પોરેટરોની જે એમની પેનલો હતી, એ પેનલો થકી 8 વધારાની બેઠકો કોંગ્રેસને મળી છે. વિપક્ષ મજબૂત થયો છે અને MIM અસદુદ્દીન ઓવૈસી, જે હૈદરાબાદના, એ આમ તો બીજેપીની બી ટીમના નેતા છે, એ
અહીંયા એમના મૂળિયા સાફ થઈ ગયા છે, કમસે કમ અમદાવાદમાં. મને લાગે છે ત્યાં સુધી એકેય બેઠક મળી નથી. અને ઓવૈસી જ્યારે આવ્યા ત્યારે એમની ગઈ વખતની જે ચૂંટણી હતી ત્યારે 50,000 લોકોની ઉપસ્થિતિ હતી, પરંતુ આ વખતે અસદુદ્દીન ઓવૈસી, બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીને સાંભળવા માટે કે એમના ટેકેદારો એ 300 થી વધારે નહોતા એ સભામાં. એ વાતનો પણ મારે ઉલ્લેખ કરવો જોઈએ. ગ્યાસુદ્દીનના બીજા પ્રયાસો જે હતા એ એસઆઈઆરમાં જે લોકો અહીંયાથી અન્યત્ર ગયા છે, પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એમના નામ મતદાર યાદીઓમાંથી કપાઈ જાય એમાં જરાય વાંધો એમણે લીધો નથી. પરંતુ જે લોકોના ખોટી રીતે નામ કપાય તો એ યોગ્ય નથી. એ બાબત પણ એમણે ઝુંબેશ ચલાવી. ફોર્મ નંબર 7 થકી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 2 મુસ્લિમ મહાનુભાવોને પદ્મશ્રી આપ્યો તો એ લોકોને ના નામ પણ મતદાર યાદીઓમાંથી સૌરાષ્ટ્રમાંથી રદ કરવામાં ફોર્મ નંબર 7 ભારતીય જનતા પાર્ટીની ઝુંબેશના ભાગરૂપે ભરવામાં આવ્યું. અને આ ગ્યાસુદ્દીન અને એમની પાર્ટીના પ્રયાસોને પ્રતાપે આખા રાજ્યની અંદર ફોર્મ નંબર 7માં જે ઘટનાઓ બની અથવા જે સંખ્યાની અંદર લાખોની સંખ્યામાં જે મતદારોને કાપવાના હતા એ કાપવાનું શક્ય ન બન્યું, કારણ કે જેન્યુન મતદારો હતા. અને બીજું કે ફોર્મ નંબર 7માં ખોટી માહિતીને આધારે જો મતદારોને કાપવાની કોશિશ થાય તો 1 વર્ષની જેલની જોગવાઈ હતી. એ બાબત પણ એમણે લડી લીધું છે. મને લાગે છે ત્યાં સુધી આટલી બાબતોની વાત કર્યા પછી ગ્યાસુદ્દીનભાઈ, હું તમારી પાસે આવું છું. તમે જે પ્રયાસો કર્યા આ વખતની ચૂંટણીમાં એ અસ્ખલિત રીતે તમે છે ને માંડીને વાત કરો, કારણ કે તમે હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરી છે. તમે છે ને ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ એવા ભૂષણ ભટ્ટના હીન ઉચ્ચારણો એને બરાબર એમને સણસણતો જવાબ આપ્યો છે. કારણ કે તમારી કોંગ્રેસની પેનલોમાં મને લાગે છે 1-2 મુસ્લિમ ઉમેદવારો હોય, બાકીના બધા જ હિન્દુ ઉમેદવારો હતા અને સામાન્ય ઉમેદવારો હતા. એની વાત તમે જરા માંડીને કરો. ગ્યાસુદ્દીનભાઈ. હરિભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર કે આપને મને તક આપી આપને સુપ્રસિદ્ધ ચેનલ પર મને વાતચીત કરવા માટેની. આપને વાત કરું કે એસઆઈઆરની પ્રક્રિયાએ આ કોટ વિસ્તારની જીતના પાયા નાખ્યા. એનું કારણ છે કે હું પોતે જ્યારે 2022ની ચૂંટણીમાં હાર્યો એ વખતે દરિયાપુર વિધાનસભાના લગભગ 7,500 જે ડુપ્લિકેટ મતદાતાઓ હતા, જેમને 2 જગ્યા નામ ચાલતા હતા, એમને બહારથી અહીંયા લાવીને મતદાન કરાવ્યું. એના પરિણામે મારે 5200 મતથી હારવાનો વારો આવ્યો હતો. મારી વાત સ્પષ્ટ હતી કે જે દરિયાપુરમાં રહેવા માંગતું હોય, ખાડિયામાં પોતાનું નામ રાખવા માંગતું હોય, એ રહેવું જોઈએ. પરંતુ જો એમના નામ 2 જગ્યાએ ચાલતા હોય, એને નવી જગ્યાએ રહેવા ગયા હોય, તો કમસે કમ કોઈ બી એક જગ્યાથી નામ કમી કરાવવું જોઈએ. મારું એવું નથી કે તમે દરિયાપુરથી જ કાઢી દો કે ખાડિયાથી જ કાઢી દો, પણ જ્યાં તમે એક જગ્યા પર રાખો, 2 જગ્યા નામ જે છે કાયદાની રીતે પણ અયોગ્ય છે અને રાખી શકાય નહીં. એમાં 1 લાખનો દંડ અને 1 વર્ષની સજાની જોગવાઈ હતી. એટલે એ બાબતને લઈને અમે જે છે સ્પષ્ટપણે કીધું કે આ પ્રશ્ન હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન સંવૈધાનિક અધિકારોનો છે. અને કોઈ પણ એક જગ્યા મતદાર પોતાનું નામ રાખે. અને એ બાબતે જ્યારે આ વાત લોકો સમક્ષ આવી તો સ્વેચ્છાએ જે લોકો બહાર ગયા હતા એમાં મુસ્લિમ પણ હતા અને મેજોરિટી હિન્દુ સમાજના લોકો પણ હતા, કેમ કે સુખી થયા એ લોકો બહાર ગયા. અમારી સ્થિતિ એવી છે કે આસામ ધારાના લીધે અમે તો ક્યાંક બીજે મકાન પણ નથી લઈ શકતા. એટલે સ્વાભાવિક છે કે અમારે તો જે મુસ્લિમ એરિયા છે એમાં જ તમારે રહેવું પડે. એટલે ત્યાંથી તમે છોડીને બી જઈ શકો નહીં, કે તમને કોઈ જગ્યા મકાન મળે નહીં કે જગ્યા મળે નહીં. એટલે સ્વાભાવિક છે કે અહીંયા મુસ્લિમ સમાજનું જે છે એ લોકોને મજબૂરીના મારે અહીંયા રહેવું પડ્યું. એટલે એક વસ્તુ એમાં બહુ સ્પષ્ટ હતી કે અમે આ ચૂંટણી જ્યારે લડવાની શરૂઆત કરી ત્યારે અમે વાત કરી કે ભાઈ પ્રાથમિક મુદ્દાઓ માટેની ચૂંટણી છે, પ્રાથમિક સુવિધાઓ માટેની છે. રોડ, રસ્તા, ડ્રેનેજ, શિક્ષણ, મફત શિક્ષણ મળી રહે કોર્પોરેશનની શાળાઓમાં, સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે હોસ્પિટલોમાં, અર્બન હેલ્થ સેન્ટરમાં. એટલે બહુ જેને કહેવાય કે નાના મુદ્દાઓ માટેની આ ચૂંટણી હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય
જે રીતના પાકિસ્તાનનું સૌથી પહેલા નિવેદન એમણે પાકિસ્તાનનું કર્યું કે અમે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ. હવે હું એમ કહું છું કે નાપાક પાકિસ્તાનનું નામ શું કરવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લે છે? મુસ્લિમ સમાજ તો લેતો નથી. મુસ્લિમ સમાજ માટે જ્યારે ભારત પાકિસ્તાનનું વિભાજન થયું તો અમારી પાસે વિકલ્પ હતું જવા માટેનું. અમે જઈ શકતા હતા પાકિસ્તાન, પરંતુ અમે ઝીણાની જે શૈતાની પોલિસી હતી અમે નથી સ્વીકારી. અમે મહાત્મા ગાંધી હોય કે મૌલાના અબુલ કલામ આઝાદ હોય, અમે એમની થિયરીની એમની વાતને સમર્થન કર્યું અને મા ભારતીની જે ધરતી છે એને અમે નમન કરીને એ ધરતીને અમે ગલે લગાવી. એટલે અમારે તો જી જવાનો કોઈ પ્રશ્ન હતો નહીં. અમે ગયા નથી, સ્વેચ્છાએ અહીંયા છીએ. પછી વારે ઘડી જ્યારે ભારતીય મુસ્લિમો પાકિસ્તાનને યાદ ના કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કરવા ચૂંટણી વખતે જ પાકિસ્તાન પાકિસ્તાન કરે છે અને પોતાની જબાનને જેને કહેવાય કે ખરડે છે, એની જબાનને ગંદી કરે છે. અમે તો પાકિસ્તાનને કહીએ છીએ કે નાપાક પાકિસ્તાન. એનું કારણ છે કે એની હરકતો એવી છે, એની હરકતોનો ભોગ તો ગુજરાતના દેશના મુસ્લિમોને બનવું પડે છે. એ જમ્મુ કાશ્મીરમાં કે અન્ય જગ્યાએ જે આતંકવાદી પ્રવૃત્તિ કરતું હોય, આઈએસઆઈ કે પાકિસ્તાન પ્રોક્સી ભારત સામે લડતું હોય તો એમના લડવૈયા જે હોય એ તો લડીને ભાગી જતા હોય છે, કમાર્યા જાય છે. પરંતુ એનો જે નુકસાન છે, એની જે ભરપાઈ જે છે ભારતીય નિર્દોષ મુસ્લિમોને કરવી પડે છે. સ્વાભાવિક છે, અમારો ધર્મ એક હોય એટલે અમારી પર જે છે એ લાંછન એનું લાગે જ. એટલે એના કુકર્મોના લીધે તો અમને પણ તકલીફ પડતી હોય છે. પરંતુ જ્યારે ભૂષણ ભટ્ટજીને એવું લાગ્યું કે ત્યાં ભ્રષ્ટાચારની બહુ મોટી ફરિયાદો હતી ખાડિયામાં, અને ત્યાંની જે આપને બધાને ખબર છે કે યુનેસ્કોએ આપણા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો. હવે વર્લ્ડ હેરિટેજ સિટીની સૌથી વધારે ઇમારતો ક્યાંક હોય તો એ આપણા ખાડિયા વિસ્તારમાં છે. પરંતુ ભ્રષ્ટાચાર, લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા, હેરિટેજ ઇમારતોને તોડી નાખી, બીયુ વગર. એટલે કોર્પોરેશનમાં દબાવ હોય, સીધું કોર્પોરેશન ભાજપાની, ગુજરાત સરકાર ભાજપાની, કેન્દ્ર સરકાર ભાજપાની. એટલે પોતાની મરજીથી એ લોકોએ ભ્રષ્ટાચાર કરી અને ખાડિયાનું જે છે કે આખું કલ્ચર બદલી નાખ્યું. અને તે ટ્રાફિકની સમસ્યા થવાથી, અને બીજું કહું કે હિન્દુ સમાજ પાસે વિકલ્પો પણ છે બીજે રહેવા જવાના, કે સુખી થઈ વ્યક્તિ સ્થળાંતર કરીને જાય. અને ખાડિયામાં તો પહેલાથી હિન્દુ મુસ્લિમ રહે છે. એક વિભાગ છે કે જ્યાં આખું ખાડિયા જે મૂળ ખાડિયા વિસ્તાર છે કે ત્યાં હિન્દુ સમાજની વસ્તી છે, ત્યાં એક મુસ્લિમ નથી. પણ એના આજુબાજુ જે વિસ્તાર છે એ અત્યારના નહીં, પરંતુ અમદાવાદ શહેરની રચના થઈ ત્યારથી એવી સ્થિતિ છે કે કોટ વિસ્તારની અંદર એક તરફ હિન્દુ સમાજ રહેતો હોય છે અને બીજી તરફ મુસ્લિમ સમાજ. એટલે કે અહીંયા જબરજસ્તી થઈ હોય કે સ્થળાંતર કરાયું હોય કે ધાકધમકી, કે ભાઈ કોઈની એટલી તાકાત નથી કે સરકાર સામે પડીને આટલું કરી શકે. પરંતુ એમને હારનું ભય લાગતા એમને દેખાય એવું કે જો ખાડિયા હારીશું તો એમના રાજકીય જીવન પર જે છે એક પ્રચાર ચિહ્ન ઉભો થઈ જવાનું છે. કેમ કે જવાબદારી એમની જ સૌથી વિશેષ થતી હતી. એમણે પ્રયાસ કરી એમના દીકરાને ટિકિટ અપાવવાની, પરંતુ પાર્ટીએ જોયું કે ના, હવે એ છબી ચાલે એમ નથી. પછી એમણે પ્રયાસ કર્યો એમની ભાણીને લાવવા માટેનો, એ પણ સક્સેસ ના થયો. કેમ કે અશોક ભટ્ટ સાહેબ એક અલગ વિભૂતિ હતા અને વિપક્ષનો સિમ્બોલ હતું. કે વિપક્ષમાં ભલે કોંગ્રેસ સામે લડતા, પરંતુ એમના પાસેથી આપણે શીખવું પડે કે વિપક્ષનો રોલ કઈ રીતના ભજવાય. અને એમને બધા જ એ બાબતે સ્વીકારતા કે ભાઈ તમારે લડાઈ લડતા શીખવી હોય પ્રજાના પ્રશ્નો માટે તો તમારે અશોક ભટ્ટ સાહેબ પાસેથી શીખવું પડે. પરંતુ એનાથી આખું વિપરીત. હું તો મેં ભૂષણભાઈને કેટલી વખત કીધું છે કે ભૂષણભાઈ, મેં કીધું અશોકભાઈની આત્મા રડતી હશે તમને જોઈને કે તમે જે રીતના કાર્ય કરો છો. એ કહેતા હશે કે આ કેવો મેં જન્મ અપાયો છે મેં દીકરાને, કે જે ખાડિયાની ખમીર બનતી જનતા દરેક આંદોલનમાં ખાડિયાની આગેવાની હોય સાહેબ. અને ખાડિયા તો જનસંઘની મૂળ, જેને કહેવાય કે જનક. ત્યાં જનસંઘની ઓફિસ, સંઘની ઓફિસ, ભાજપાનું જન્મ. વાજપેયીજી પોતે ત્યાં 3 દિવસ રોકાયા હતા, 3 દિવસ રોકાયેલા છે વાજપેયીજી. એટલે આવું વિસ્તાર અને એ ભ્રષ્ટાચારના લીધે એને જે હેરિટેજ બિલ્ડિંગોનું જે ડિમોલિશન કર્યું, એની જગ્યા કોમર્શિયલ વાણિજ્ય ભવનો બનાવી દીધા, એના પરિણામે એવી સ્થિતિ થઈ કે લોકો ટ્રાફિકની સમસ્યા ઊભી થવાથી લોકો ત્યાંથી છોડીને જતા રહ્યા. આજે આપ જુઓ ને તો ખાડિયામાં શુદ્ધ પીવાનું પાણી નથી. લોકોને ડ્રેનેજનું મિક્સ થયેલું પાણી એમને પીવા મળે. એટલે આટલી બધી સ્થિતિ થાય કે ત્યાં વર્ષોથી ધારાસભ્ય ભાજપના, કાઉન્સિલરો ભાજપના, શાસન ભાજપનો. એટલે જન આક્રોશ હતો જ. અને જન આક્રોશના લીધે એમણે એને શોર્ટકટ અપનાવ્યું કે હવે આ રાજકીય ધ્રુવીકરણ કરી દઈએ એટલે આપણે પાકિસ્તાનની વાત લઈ આવીએ એટલે. પરંતુ આપને કહું હરિભાઈ સાહેબ કે જ્યારે આ કોમેન્ટ એમની સોશિયલ મીડિયામાં આવી
આ પેલી નીચેની કોમેન્ટો જુઓ. લોકોએ કીધું કે તમે આ ખોટી વાતો હિન્દુ મુસ્લિમ વાળી ના કરો અને ભારત પાકિસ્તાનની ના કરો. તમે એ કહો કે ખાડિયાની પોળો ખાલી કોને કરાવી, સ્થળાંતર કોના લીધે કરવું પડ્યું, કયા કારણોસર કરવું પડ્યું, અને પ્રાથમિક સુવિધાઓ કેમ નથી. એટલે એ ભરાયા બરાબરના. પછી હરસંઘવીજી આયા, એમણે પણ આ જ લેંગ્વેજમાં વાત કરી. પાછા ભૂષણભાઈને એમ લાગ્યું કે હવે આ વાત નથી જામતી, તો એમણે પાછું ISI લઈ આયા, દાઉદ લઈ આયા, લતીફ લઈ આયા. અરે ભાઈ, આ કોર્પોરેશનની ચૂંટણીમાં એમને શું લેવા દેવા? અને જેણે કુકર્મો કર્યા હતા એની સજા એ લોકો ભોગવી લીધી. કેમ કે જે જેવું કરશે ને કર્મ એવું એનો ફળ મળવાનું જ છે. હવે એ લોકો તો કેટલા, અત્યારે તો 20-25 વર્ષની ઉંમરના છોકરાઓને એ ખબર નથી કે કોણ છે લતીફ ને કોણ છે દાઉદ. સમય સાચી વાત. હતો એટલે અમે તો કહીએ છીએ કે અમને તો એમના પરિણામે બહુ મોટું સમાજને પણ નુકસાન થયું છે, કે જે અસામાજિક પ્રવૃત્તિ જે સિમ્બોલ થઈ ગયા હતા એટલે લોકો શંકાની નજરે અમને પણ એ જ નજરે જુએ. પરંતુ એ વાતની બુમરેખ સાબિત થઈ. લોકોએ પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપ્યું અને આ ધ્રુવીકરણની રાજનીતિને એ લોકોએ જે સમજી ચૂક્યા હતા, કેમ કે ખાડિયાની જનતા હોશિયાર છે, સમજદાર છે. જ્યાં સુધી મુદ્દાઓ આધારિત રાજકારણ હતું તો ભાજપા સિવાય કોઈને 75 વર્ષ એમણે શાસન આપ્યું નહીં. પણ ત્યારે લાગ્યું કે હવે ખાલી હિન્દુત્વના નામે કે ખોટી વાતો કરી, ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ, મંદિર મસ્જિદ, તો કે હવે તેમને લાગ્યું કે હવે આ મુદ્દા વિધાનસભામાં હોય, લોકસભા વખતે હોય તો થોડું સમજી પણ શકાય કે ભાઈ આવા સુલભ મુદ્દાઓ વખતે ઉપર એ પણ ના હોવા જોઈએ, પરંતુ સમજી શકીએ. પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં મુદ્દા આવ્યા, પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં તો ભ્રષ્ટાચાર મૂળ મુદ્દો હતો. પરંતુ અમે જ્યાં ત્યાં હું મારા અધ્યક્ષનું પણ આભાર માનું, અમિતભાઈનું, કે જે ઉમેદવારો મેં પસંદ કર્યા હતા એમાં એમણે જરાય કોઈએ મારી અંદર જે છે કોઈએ એ નથી કર્યું. બધાએ મારી વાતને સમર્થન કર્યું કે તમને યોગ્ય લાગે તો તમે ઉમેદવારો તો અમે શિક્ષિત ઉમેદવારો લાયા અને કાર્યકર્તા લાવ્યા, અને એવા ઉમેદવારો લાવ્યા કે જે વર્ષોથી ખાડિયામાંથી કામ કરતા હતા ખાડિયા માટે. એટલે અને હવે માત્ર મુસ્લિમ નહોતા જ, માત્ર મુસ્લિમ એમાં નહીં, નહોતા. આપને કહું હરિભાઈ સાહેબ, એક મુસ્લિમ અને 3 હિન્દુ સમાજના ઉમેદવાર. ગઈ હા, વખતની ચૂંટણીમાં 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 2 મુસ્લિમ આપ્યા હતા. મેં તરત જ કીધું અમિત ચાવડા સાહેબ ને સોનલબેન પટેલને, મેં કીધું 2 મુસ્લિમ ના અપાય. ખાડિયા વિસ્તાર છે, મેજોરિટી હિન્દુ વસ્તી છે, આપણે 3 હિન્દુ ભાઈઓને ટિકિટ આપીએ, એક જ મુસ્લિમ ના આપીએ. અને મેં ગઈ વખતે કરતા એક ટિકિટ ઓછી કરી ત્યાં. અને જી, દરિયાપુરમાં તમે જુઓ કે લગભગ 53-54% મુસ્લિમ મતદારો છે, તોય મેં ત્યાં આગળ 2 જ મુસ્લિમ કર્યા, 2 મુસ્લિમ અને 2 હિન્દુ. તમે સમજ્યા? શાહપુરમાં 1 હિન્દુ અને 1 મુસ્લિમ ને 3 હિન્દુ. એટલે મેં જે 12 ઉમેદવારો પસંદ કર્યા હતા હરિભાઈ સાહેબ, એમાંથી 4 મુસ્લિમ હતા અને 8 હિન્દુ સમાજના હતા. એમાં હા. ઉજળિયાત પણ આવી જાય, એની અંદર દલિત બી આવી જાય, ઓબીસી પણ આવી જાય. એટલે તમે આપણે એક જે છે, એક એક મહિલાનો ઉલ્લેખ ખાસ કરતા હતા, એક મહિલા જે આશાબેન મને લાગે, દંતાણી, હા, આશાબેન દંતાણી મને જે લાગે છે આપણા રમકડા વેચતા. દર્શકોના લાભાર્થી તમે એની વાત કરો થોડીક ટૂંકમાં. હા, એમાં એવું છે સાહેબજી કે મારો કાર્યકર છે ગોપાલ દંતાણી. 2022ની ચૂંટણી થઈ ત્યારે મારા દેવી પૂજક કાર્યકરો જે મારી સાથે હતા વર્ષોથી, 30-30 વર્ષના મારા સંબંધ હતા, પરંતુ સમય સંજોગો જોતા એ મને છોડીને ભાજપમાં જતા રહ્યા. આ એક પરિવાર એવો હતો ગોપાલ દંતાણીનો કે જે મને છોડીને ના ગયો ને મારે અહીંયા જતો. અને જયારે મારી હાર થઈ ત્યારે જ્યારે આવે એટલે બસ પોક મૂકીને રડે મને જોઈને. અરે મેં કીધું ભાઈ હવે આ તો ચૂંટણી છે, હાર જીત થાય. 3 વખત જીત્યો, 15 વર્ષ જીત્યો, હવે કોક વાર હારવાનું પણ થાય. અને મેં કીધું ઇન્દિરાજી પણ હાર્યા છે, વાજપેયીજી બી બધા તો એવા હતા, હું તો બહુ નાનો માણસ છું, એટલે એવું ના હોય. પરંતુ કે ના સાહેબ, તમે તો અમારા સાહેબ છો, અમારા સાહેબ તો તમે જ રહેવાના. અરે મેં કીધું બાપા બરાબર છે, પરંતુ એક વફાદારી એમની હતી. ત્યારે મને એમ થયું કે આ વખતે મારે વફાદાર લોકોને ટિકિટ આપવી જોઈએ, કેમ કે મને પરિણામોની સારી આશા હતી. એટલે બધું સારી આશા હોય તો એવા સમયની અંદર જે લોકો ઈમાનદારીથી આપણી સાથે રહ્યા હોય, પાર્ટીની સાથે, મારી સાથે, તો એમને પ્રધાન આપવું જોઈએ. તો એક ગુજરીમાં રમકડા વેચનાર આશાબેન દંતાણીને અમે ટિકિટ આપી. પરંતુ કમનસીબે ત્યાંની પેનલ અમારી જે છે એ હારી ગઈ, કેમ કે ત્યાં જે હતું તો ભારતીય જનતા પાર્ટીની અંદર 2 અબજોપતિ લોકો લડતા હતા. અને ઓહ, એમણે લગભગ આ કોર્પોરેશનમાં 4 કરોડથી વધારેનો ખર્ચ કર્યો. એટલે જયારે એમને જોયું કે ભાઈ દેવી પૂજક ભાઈ છે, દલિતભાઈ છે, એટલે એક એક મતના 1,000 રૂપિયા બોલાતા હતા. હવે એ તો અમારી કેપેસિટી હતી નહીં, કેમ કે આશાબેન પાસે તો પૈસા નહોતા.
એમની તો અમે અને અમારી જે પેનલ હતી અમારા 3 ઉમેદવાર બીજા જે અમારા એમને બધાએ નક્કી કર્યું તમે ચારે કે ભાઈ આપણે ચારે સરખા ભાગે કરી આ બેનને લડાઈએ એટલે એક મેસેજ પણ જાય કે ભાઈ આપણે ગરીબ કાર્યકર્તાની પણ આપણે કદર કરી. પણ હવે 2-3 હજારના મતના અંતરથી અમે ત્યાં હારી ગયા, પરંતુ દરિયાપુર અમે જીત્યા અને ઐતિહાસિક રીતે ખાડિયાની જનતાએ અમને જીત અપાવી. પરંતુ મેં કીધું મારા કાઉન્સિલરો જે ચૂંટાયા એમને પણ કીધું આ જીત નથી, આ જવાબદારી છે, આ ખાડિયા છે. રાઈટ. એ જે રીતના 70 વર્ષ સુધી ભાજપને સાચવ્યા પછી એમને ઉખાડીને ફેંકી દીધા, તો આપણને તો 5 વર્ષમાં જ આપણો વારો કાઢી લેશે. કેમ કે આપણે ખાડિયાની જનતાની જાગૃતતાને ક્યારે પડકારી શકીએ નહીં. ખાડિયાનું ખમીર, ખાડિયાની જે એક વર્ષો જૂની ગળતૂતી રહી છે કે બહુ જ માપી તોલી સમજી વિચારીને પોતાનો મતનો ઉપયોગ કરે છે, અને થવું પણ જોઈએ. એ ખાડિયાની જનતાથી સમગ્ર દેશે પણ કે સમગ્ર ગુજરાતે પણ શીખ લેવાની જરૂર છે કે એમના એટલે મતની કદર સમજે. તમે જે જેમને માટે પ્રચાર કર્યો અથવા તો જેમને માટે ભલામણ કરી, એવી મને લાગે છે ઓછામાં ઓછી 2-3 પેનલો તો જીતી. હા, અમદાવાદમાં બી સારી એવું મને બીજી મારા વિસ્તાર બહાર બી થઈ, પરંતુ હા, ખાડિયાની 4 અને દરિયાપુરની 4 એ તો મારા વિસ્તારને સાથેની જ છે, એટલે જોડાયેલી જ છે. 8 બેઠકો તો. 8 તો અને બેઠકો એના સીધી માટે મને મળી. તમારે સોશિયલ મીડિયામાં પણ તમારો પ્રચાર છે ને એ જરા નોખો રહ્યો બીજાઓ કરતા. હા હા, એનું સાહેબ છે કે હવે અને યુગ સોશિયલ મીડિયાનો છે. અને વિશેષ કરીને કહું કે અમને કોંગ્રેસને મેન સ્ટ્રીમ મીડિયા અમને જે છે સ્પેસ નથી આપતું. અમે પણ યુટ્યુબર્સનો ભરપૂર અમે અમારી વાત પહોંચાડવા માટે એમનો ઉપયોગ પણ કર્યો, અને એ લોકો અમને સ્પેસ પણ આપી. એ બદલ હું યુટ્યુબર્સનો પણ આભાર માનું છું. કેમ કે અમારી પાસે એવું છે કે અમને બીજા લોકો અત્યારે સત્તામાં નથી 30 વર્ષથી, અને એટલું બધું દબાણ હોય છે ભારતીય જનતા પાર્ટીનું કે કોંગ્રેસને રાઈટ. સ્પેસ નથી મળતી. પરંતુ અમને સાચું. સ્પેસ મળી અને સારી રીતે અમારા મુદ્દા અમે મૂકી શક્યા. અમે અમારા મુદ્દાથી ભટક્યા નહીં. અમે એક જ રાઈટ. વાત કરી કે આપણે આ કોઈ પણ શુલ્લક મુદ્દાઓની અંદર ધાર્મિક ધ્રુવીકરણના મુદ્દાઓની પર લડો નહીં. કેમ કે હરિભાઈ સાહેબ આપને કહું કે કેવો કોટ વિસ્તારમાં રહેનારો એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગનો છે. કેમ કે જો મુસ્લિમને સુખી થયા એ સરખેજ જુવાપુરા ગયા, પાલડી ગયા, નવરંગપુરા ગયા. હિન્દુ સમાજમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં જે સુખી થયા જતા રહ્યા. અહીંયા જે રહ્યા છે એ લગભગ ભાડવાતો છે હિન્દુ સમાજમાં બી. અને ગરીબ લોકો, રોજ લાઈને રોજ ખાનારા લોકો, એમને કોઈ બીજી બાબતમાં ઇન્ટરેસ્ટ નથી. એમને પ્રાથમિક સુવિધા મળે, એમના બાળકોને એજ્યુકેશન મફત મળી રહે, ક્વોલિટી એજ્યુકેશન મળે, એમને સ્વાસ્થ્ય સુવિધા મળી રહે, પાણી છે, ડ્રેનેજ છે, રોડ રસ્તા છે, એનું કામ થાય. કંઈ લાંબુ એ લોકોની ડિમાન્ડ પણ નથી હોતી. આપને સાચી વાત. કહું કે હું 15 વર્ષ અહીંયા ધારાસભ્ય રહ્યો, પરંતુ બહુ ઓછા લોકો કોડ વિસ્તારમાંથી કોઈ ગાંધીનગરનું કે સરકારનું કામ લઈને આવે. જે કામ લઈને રાઈટ. આવે રેશન કાર્ડનું હોય, આયુષ્યમાન કાર્ડનું હોય, લોકલ કંઈ દવાખાનાનું હોય, સિવિલ હોસ્પિટલનું, વીએસ હોસ્પિટલનું. એટલે ઘણી વખત આપણને લાગે કે આપણે ધારાસભ્ય છીએ કે કાઉન્સિલર છીએ, પરંતુ ગરીબ પ્રજા એમને તો કોઈ નાતો જ નથી, કોઈ એમને રિશ્તો જ નથી ત્યાં. એટલે આ જે સાચી વાત. અહીંયા જે ગરીબ હિન્દુ અને મુસ્લિમ એ બે એવા લોકો છે કે જે મજબૂરીના મારે અહીંયા રહે છે. કેમ કે રાઈટ. કોઈ કેવળ અમારે ત્યાં કેટલી પોળો એવી છે હરીભાઈ, આપને બહુ ગંભીર વાત કહું છું કે ઘણી બધી હિન્દુ પોળો એવી છે કે જ્યાં 12 વર્ષથી જાન નથી આવી, જાન. કેમ કે ઓહ. કોઈ ત્યાંથી કોઈ બહારથી અહીંયા દીકરી આપવા તૈયાર નથી. અને અહીંના લોકો સાથે કોઈ લગ્ન કરવા બહાર તૈયાર નથી કે અહીંયા ક્યાં અમે અહીંયા દીકરીને મોકલીએ. તમે સમજ્યા કે નહીં? એટલે આવી પરિસ્થિતિ. તમારો અવાજ મને લાગે છે થોડા દ્રશ્યમાન થયા છે, પરંતુ એમણે જે વાત કરી એ બહુ જ ગંભીર બાબત હતી કે કેટલાય વર્ષોથી ત્યાં અમુક પોળોમાં તો જાન નથી આવી. એટલે કે કાં તો દીકરી આપવાની વાત હોય કે દીકરી લેવાની વાત હોય, તો એ છે ને મુશ્કેલી એમને અનુભવાતી રહી છે. મને લાગે છે ત્યાં સુધી ગ્યાસુદ્દીનભાઈ એ 15 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા, અને આજે પણ એક જે કહે છે એમ એ કોર્પોરેટર હોય એ રીતે બધા જ કામો કરે છે. કોર્પોરેટરને લગતા જે કામો હોય એ કામો પણ એ અટેન્ડ કરે છે. એટલે આમ તો હું
ખાસ મને એમને સાથે જોડાવાનું મન એટલા માટે પણ હતું કે એમણે પેલું હા, હવે ફોર્મ નંબર 7 ની વાત પણ તમારે કરવાની હતી ગ્યાસુદ્દીનભાઈ. ફોર્મ નંબર 7 માં જે કેટલા ફોર્મ ભરાયા હતા આખા રાજ્યમાં, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ યોજનાબદ્ધ રીતે ફોર્મ નંબર 7 ભરાવવાની કોશિશ કરી હતી. એમનો ઇન્ટરનેટ કનેક્શનનો કંઈક પ્રોબ્લેમ છે, પણ એ આપણી સાથે જોડાશે એવું લાગે છે મને. હા, ગ્યાસુદ્દીનભાઈ. હા, એટલે આ જે લોકોનું નિર્વાહમાં જીવન નિર્વાહમાં પરેશાની હોય, એટલે બધા હા. બહુ જે કહેવાય કે એ શાંતિનું જીવન જીવવા માંગે છે. કોઈની પાસે એટલો સમય જ નથી. એટલે એમને આ ભારત પાકિસ્તાન કે હિન્દુ મુસ્લિમની નિસ્બત નથી. બે ટાંગ ખાવા માટેનો પ્રોબ્લેમ છે અને બાળકોનો ઉછેર કરવા માટેનો પ્રોબ્લેમ છે. સાચી વાત. એટલે હવે આ પણ તમે મુદ્દાઓ આ જે છે, વખતે ગ્યાસુદ્દીનભાઈ જે તમે જે ખાસ મહત્વનું કામ કર્યું એ ફોર્મ નંબર 7 ના સંદર્ભમાં કર્યું. હાજી, એ ફોર્મ નંબર 7 માં 14 લાખ લોકોના નામ કાઢી દીધા હતા. એટલે હવે હા. આ તો ગેરસંવિધાનિક કહેવાય કે તમે એક જ જગ્યાએ એક જ વ્યક્તિ એક સાઇનથી 2-3 હજાર ફોર્મ આપી જાય અને બિલકુલ જેને કહેવાય કે એક એક વિધાનસભા વિસ્તારની અંદર 50,000 60,000 ફોર્મ, અને એ પણ ખોટી રીતે. અને ચૂંટણીમાં બધા જ જાણે છે કે કઠપુતલી છે. અત્યારે જેટલી બી સંવિધાનિક સંસ્થાઓ છે સરકારની કઠપુતલી સમાન છે. અને એ ફોર્મ સ્વીકારી લીધા, અને સ્વીકાર્યા પછી BLO ને આપી દીધા કે જાઓ તમે આનું સર્વે કરો. અરે ભાઈ, જે ફોર્મ નંબર 7 ભરે એને પુરાવા આપવાના હોય. એ પુરાવા આપે, રાઈટ. તમને તથ્ય લાગે 100% તમે કાઢી મૂકો. કેમ કે અમારી લડત એક જ હતી. અમે ઘણી વખત કીધું કે અમે SIR ની પ્રક્રિયામાં કામ કરી રહ્યા છીએ, એટલે હિન્દુ મુસ્લિમની દ્રષ્ટિ નથી કરી રહ્યા. જે પ્રક્રિયાના ભાગરૂપે SIR લાવવામાં આવ્યું એનું કારણ શું હતું કે સ્વચ્છ મતદાર યાદી હોય, ડુપ્લિકેટ મતદાતાઓ ના હોય, બે જગ્યાએ નામ ના રાખો. તો મેં જ કહેતા, હવે અમારે ત્યાં જે દરિયાપુર વિધાનસભામાં 53,000 નામ ગયા, તો એમાં 13,000 જેટલા તો મુસ્લિમ નામો પણ છે. એટલે આમાં હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન નથી. પ્રશ્ન છે કે બે જગ્યા નામ ના હોવા જોઈએ, કોઈ એક જગ્યા રાખો. દરિયાપુરમાં રાખવું છે દરિયાપુર રાખો, અને તમે એલિઝબ્રિજ રહેતા હો, વાસણા રહેતા હો, સરખેજ જુવાપુરા રહેતા હો, જ્યાં બી, તો ત્યાં રાખો. બે જગ્યા નામ રાખીને મતલબ શું છે તમારે? એટલે આ જે રાઈટ. વોટ ચોર ગદ્દી ચોરનો રાહુલજીનો નારો હતો, એનો જેને કહેવાય કે SIR ની પ્રક્રિયા જે આવી, એ જ વખતે મેં કીધું હતું કે ઈશ્વર કૃપા આવી છે મારી પર. કેમ કે હું પોતે ભોગ 2022 ની ચૂંટણીમાં બન્યો હતો. પરંતુ રાઈટ, રાઈટ. મારી ટીમ દરિયાપુરે એ બાબતે બહુ જ ઈમાનદારીપૂર્વક ખંતથી કામ કર્યું, અને એની અંદર જે ડુપ્લિકેટ મતદારો હતા એ દૂર કર્યા. એનું પણ આ ચૂંટણીના પરિણામ પર એક મોટું અસર છે. ગ્યાસુદ્દીનભાઈ, મને લાગે છે તમે જે રીતે કામ કર્યું આનંદ એ વાતનો છે. અને મને લાગે છે તમારા જે પ્રદેશના જે નેતા અમિત ચાવડાએ એમણે પણ તમારા કામમાં સહયોગ કર્યો, તમને અડચણરૂપ ન થયા. કારણ ઘણી બિલકુલ, વખતે બિલકુલ. છે ને કામ કરવાનો ઉત્સાહ હોય, પણ એ ઉત્સાહ છે ને એ એને ઘણી વખતે નેતાગીરી મારી દેતી હોય છે. પરંતુ તમે જ્યારે જ્યારે એમને કહ્યું ત્યારે મને લાગે છે ગાંધીનગરમાં રજૂઆતો કરવા માટે પણ તમે સાથે ગયા, હા, તમારી સાથે આવ્યા. અને જે રીતે ચૂંટણી સારી રીતે યોજાય અને આ ડુપ્લિકેટ મતદારો ન રહે, પછી એ હિન્દુ મતદારો હોય, મુસ્લિમ મતદારો હોય, એ મને તમારું પેલું સ્લોગન એકવાર કહી દો, તમે જે હિન્દુ મુસ્લિમ વિશેનું જે સ્લોગન બનાવ્યું હતું એ. અને ત્યાં અમે આપણે શું અમે એક જ વાત કરી કે ભાઈ हिंदू मुस्लिम साथ चलेगा और कांग्रेस का राज चलेगा. એટલે हिंदू એક વસ્તુ मुस्लिम साथ चलेगा साथ तो चलेगा, कांग्रेस का राज चलेगा. કોંગ્રેસ કા રાજ ચલેગા. कांग्रेस અને का મને राज લાગે चलेगा. છે તમને કમસે કમ આ વખતે તમે જે પ્રયાસ કર્યા, આપણે એવી અપેક્ષા કરીએ કે બધા જ વિપક્ષના નેતાઓ એ છે ને આટલી સક્રિયતા દાખવે. કારણ કે બિલકુલ. સત્તામાં તમે જાઓ એવી અપેક્ષા તો પ્રજાની હોય, પણ ધારો કે વિપક્ષમાં રહો તો પણ તમે મજબૂત વિપક્ષ બનો તો લોકશાહી મજબૂત રહેશે. કારણ કે સત્તા પક્ષ જ્યારે છે ને બેફામ બની જતો હોય છે, ને આપણે શરૂઆતમાં જ જેમ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે રીતે ગેનીબેનના સંદર્ભમાં જે ગંદી કોમેન્ટ કરી, અને એનો પડઘો જ અને ઠાકોર સમાજમાં જ નહીં, મને લાગે છે પ્રત્યેક સમાજમાં એને છે ને વખોડવાની જરૂર છે. કારણ કે આ મહિલા વિરોધી ટિપ્પણ છે, એ યોગ્ય નથી. અશ્લીલ ટિપ્પણ એમણે કરી છે, અને એવી જ ટિપ્પણ
એ ભૂષણ ભટ્ટે કરી છે. ભૂષણ ભટ્ટ વિશે બીજા ઘણી બધી વાતો થાય છે, પણ હું એના વિશે એવી હલકી ટિપ્પણ કરવા નથી માંગતો. પરંતુ તમે જેમ કહ્યું એમ કે ખાડિયાની અંદર જે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી, એ ફરિયાદોના સંદર્ભમાં પણ મને લાગે છે લોકોએ કોંગ્રેસને સમર્થન કર્યું એમ કહીએ તો ચાલે. કારણ કે ભારતીય જનતા પાર્ટી, જી આપ કઈ કહી રહ્યા છો? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ભ્રષ્ટાચાર, લોકોની અનદેખી, મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા કે આપણે ધાર્મિક ધ્રુવીકરણની વાત કરીશું, હિન્દુ મુસ્લિમ વાત કરીશું, જીતી જવાશે, પરંતુ લોકો ત્રસ્ત હતા. સૌથી મૂળ મુદ્દો ભ્રષ્ટાચાર. અને જે રીતના હેરિટેજ પોળોની અંદર આજે પણ હેરિટેજ બિલ્ડિંગના એની પર સ્ટીકર લાગેલા છે, એની પર ટેમ્પલેટ લાગેલી છે, પરંતુ એવી જગ્યા પર તોડી નાખવામાં આવી, બિનદાસ તોડી નાખી. તોડીને ત્યાં બિલ્ડિંગો, કોમર્શિયલ સેન્ટરો બનાવી દીધા, ગોડાઉનો બનાવી દીધી, ત્યાં રહેઠાણના અમુક ફ્લેટ બનાવી દીધા. એટલે જે લોકો ત્રસ્ત હતા એ ભ્રષ્ટાચાર લીધે બુમરેંગ સાબિત થયું. અને એના જ પરિણામે ત્યાંની જનતાએ જે છે, કેમ કે બહુ જાગૃત જનતા છે, એ ક્યારની જેને કહેવાય કે અંદર આક્રોશ ભરાયેલું હતું, પરંતુ એમને આ વખતે તક મળી ગઈ અને એ તકનો અમે લોકો લાભ લઈ શક્યા. એનું કારણ એ છે કે જ્યારે ઉમેદવારોની પસંદગી થઈ, બધી વાતચીત થઈ મારા પ્રદેશ અધ્યક્ષ જોડે, અમારા શહેર અધ્યક્ષ જોડે, ત્યારે મેં વાત કરી કે ચોખ્ખા સ્વચ્છ છબીના લોકો જોશે. અને ખાડિયાનો તો આપને કહું કે પરિણામ એક અમારા કોંગ્રેસજનો માટે પણ એક શીખ છે કે જો તમે સારા ઉમેદવાર મૂકો, ઈમાનદારી પૂર્વકના ગણિત સાથે, લોજિક સાથે તમે પ્રયાસ કરો અને તમે મુદ્દાઓથી ના ભટકો અને બેલેન્સ કરીને તમે પ્રતિનિધિત્વ આપો, તો 100% લોકોને એ વસ્તુ ગમે છે ને લોકોએ મત આપ્યું. આજે ખાડિયાએ બતાવી દીધું કે ગુજરાતની કોઈ પણ સીટ જીતી શકાય છે. જ્યારે ખાડિયા તમે જીતી શકો તો ગુજરાતની કોઈ પણ સીટ જો વ્યવસ્થિત પ્લાનિંગ કરો, એની માટેનું આયોજન હોય, મહેનત હોય, ઉમેદવારો જે હોય લોકોને ગમતા હોય, નહીં કે મારા તમારા કે બસ મારો છે વાલો છે, એ ના હોય. મેરિટ્સ પર તમે જાઓ તો 100% ખાડિયાનું પરિણામ ગુજરાતની અંદર દોરાઈ શકાય છે. અને એ પરિણામ અમને અહીંયા મળ્યું છે. પરંતુ એની સાથે હરિભાઈ સાહેબ આપને કહું કે જિમ્મેદારી બહુ વધી છે, બહુ હું જાગૃત તમને એ જ પ્રજા છે. કહેવા જતો હતો કે તમારી જવાબદારી પણ વધી ગઈ છે. બિલકુલ તમે સર, જે બિલકુલ. વચનો આપ્યા છે એ વચનો પાળવા માટે તમારે અને તમારા કોર્પોરેટરોએ સતત સક્રિય રહેવું પડશે. આજે આપ અમારી બિલકુલ સાથે જોડાયા અને આ સરસ રીતે આપે આખી વાત મૂકી, એ મને લાગે છે બીજા વિસ્તારો માટે પણ એક ઉદાહરણ રૂપ બની શકે એવું હું અપેક્ષિત માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.